નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। એકલ વિદ્યાલય દ્વારા મોટા નટવા સંચમાં ખેલ પ્રતિયોગિતા યોજાઈ। સભા ગુજરાત અને અચલ દાહોદ પ્રેરિત ફતેપુરા તાલુકાના મોટા નટવા સંચમાં 30 જેટલા એકલ વિદ્યાલય એટલે કે બાળ સંસ્કાર કેન્દ્રો ચાલે છે, જેમાં બાળકોને શિક્ષણની સાથે સાથે સંસ્કાર આપવાનું ભગીરથ કાર્ય આચાર્ય ભાઈ બહેનો કરી રહ્યા છે, કારણ કે અત્યારના સમયમાં શિક્ષણ સાથે સંસ્કારની ખૂબ જ જરૂરિયાત છે। આ વિદ્યાલય પર વિવિધ પ્રકારની રમતો અને સ્પર્ધા યોજવામાં આવે છે। કાર્યક્રમમાં જિલ્લામાંથી શંકરભાઈ નીનામા, મુકેશભાઈ સંચ, અધ્યક્ષ શંકરભાઈ કટારા, આચાર્ય નીરુબેન બારિયા, લલિતભાઈ કટારા, લાલાભાઈ મહિડા, પંકજભાઈ જિગ્નેશભાઈ હાજર રહ્યા હતા તથા નીનામા સાહેબ, મુકેશભાઈ, નીરુબેન અને શંકરભાઈ કટારા દ્વારા બાળકોને રમતનું મહત્વ, રમત રમતી વખતે શું કાળજી રાખવી જોઈએ, સાચા ખેલાડીમાં કેવા ગુણ હોવા જોઈએ જેવી બાબતોની માહિતી આપવામાં આવી। ભાગ લેનાર 195 બાળકોને નોટબુક અને પેન આપવામાં આવી તથા પ્રથમ અને બીજો નંબર પ્રાપ્ત કરનાર બાળકોને ચોપડો અને પેન આપી સન્માનિત કરવામાં આવ્યા। બાળકોને લીંબુ શરબત અને બટાકા પૌવા નાસ્તાનું આયોજન પણ સવાચાર્ય ભાઈ બહેનોએ સાથે મળી એકબીજાના સાથ સહકારથી કરવામાં આવ્યું। આ રીતે મુજબ સુંદર રીતે ખેલ પ્રતિયોગિતા યોજવામાં આવી। કલમ યુદ્ધ સમાચાર રમેશ સત્યની સાથે। આપણો જે આખા ભારત દેશની અંદર 1,82,000 સ્કૂલો સવારમાં ગામડાઓની અંદર ચાલે છે અને નિસ્વાર્થ ભાવે ચાલે છે। એમાં બાળકોને સવારમાં 2 કલાક 3 કલાક ભણાવવાનું છે અને 1 કલાક